સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં નવો ખુલાસો. રેગિંગ, માનસિક હેરાનગતિ થઈ હોવાની તપાસ દરમિયાન પુષ્ટિ. 4 રેસિડેન્ટ ડોક્ટરો સસ્પેન્ડ. વિભાગના વડા સહિત 4 ફેકલ્ટી સભ્યોને ફટકારાઈ શો કોઝ નોટિસ. હાથમાં રાષ્ટ્રધ્વજ, દિલમાં રાષ્ટ્ર પ્રથમ. ગાંધીનગરમાં ઉમટ્યો દેશભક્તિનો જુવાળ. ત્રિરંગા યાત્રા સાથે મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો આપ્યો સંદેશ. કહ્યું, યુવાઓ પાસે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો અમૂલ્ય અવસર. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રીએ કહ્યું, સ્થાનિક લોકો અને સિંહો વચ્ચે સહઅસ્તિત્વની ભાવના બની વધુ મજબૂત. તો વન અને પર્યાવરણ મંત્રીએ આગામી સમયમાં બરડામાં સફારી પાર્ક બનાવવાની કરી જાહેરાત. સતત ચોથી વખત એનઆઈડી અમદાવાદે રાષ્ટ્રપતિ ભવન માટે તૈયાર કરી આમંત્રણ કીટ. કીટમાં 4 પાડોશી રાજ્યોની પરંપરાગત કળાની ઝલક પ્રસ્તુત. સમગ્ર પ્રોજેક્ટમાં 220 લોકો અને વિવિધ રાજ્યોના 100થી વધુ કારીગરોએ રેડિયો જીવ. રાંચીમાં ટીયર ગેસ અને લાઠીચાર્જના પ્રયોગ વચ્ચે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. ગરમાગરમી વચ્ચે જેપીએસસીના પૂર્વ અધ્યક્ષની સીઆઈડીએ કરી ધરપકડ. ઈડીએ પણ કેસ કર્યો દાખલ. તો ટીડીપીએલના ડિરેક્ટર સહિત 8 લોકો તપાસના ઘેરાવમાં. રાજ્યસભાએ ડિજિટલ એમડીઆર ચાર્જ સંબંધિત ટેક્સેશન બિલ લોકસભાને કર્યું પરત. બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ પસાર. ડિજિટલ અને વર્ચ્યુઅલ બેન્કિંગ રેકોર્ડ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણાશે. અંગ્રેજોના કાળનો કાયદો થશે નાબૂદ. લોકસભામાંથી ટ્રિબ્યુનલ સુધારા બિલ પસાર. ટ્રિબ્યુનલ્સના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકના એકરૂપતા લાવવા સાથે ટ્રિબ્યુનલ્સની કાર્યક્ષમતા અને પારદર્શકતા વધારવાનો ઉદ્દેશ. તો અન્ય 3 વિધેયક પણ ચર્ચા માટે રજૂ. કટોકટીના સમયે 112 બની સંકટમોચક. એક જ નંબર ઉપર પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતની વિવિધ હેલ્પલાઇન સેવાઓ ઉપલબ્ધ. માત્ર 7 થી 8 મિનિટમાં રિસ્પોન્સ આપતી હેલ્પલાઇનને નાગરિકો તરફથી સફળ પ્રતિસાદ. સ્માર્ટ પોલીસિંગની બની નવી ઓળખ. ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ચોમાસું ફરીથી સક્રિય. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ. પંચમહાલના શહેરમાં છેલ્લા 2 કલાકમાં નોંધાયો 1 ઇંચ વરસાદ. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. સરદાર સરોવર ડેમમાં 82.18% જળ સંગ્રહ.